હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યાર વાગી ગયા છે 8 અને હું છે ને યતરાજને સ્કૂલે મૂકીને આવી અને પછી આપણે વિડીયો શરૂ કર્યો. અત્યારમાં તો છે ને અમારે એક ગેસ બગડી ગયો છે અને એક ગેસ ચાલુ છે, એટલે એક ગેસ ઉપર જ તે ચા બનાવવાની હતી, યતરાજનું શાક બનાવવાનું હતું અને રોટલી બનાવવાની હતી. એટલે છે ને મોડું થઈ જાય એવું હતું. અને એક આ ગેસ છે ને કોને ખબર જો બગડી ગયો છે, જો એવું થઈને બંધ થઈ જાય. જો આવું થાય છે એટલે એ છે ને હરખો કરાવવાનો છે, પણ હવે છે ને હરખો નહીં જ કરાવો, અમારે ગેસ જ નવો લેવાનો છે ને, એટલે મેં કીધું 1-2 દિવસ આમ રોડાવી પછી જઈને લઈ આવી. આમ થઈ લેવાનો તો છે જ તે, એટલે હવે હરખો કરાવવા ન જવું. બસ આજ હું હરખો કરાવવા જાઉં અને પછી કાલ બીજો નવો લેવા જવાનું થાય એવું થાય. એટલે મેં કીધું હવે એ હરખો નથી કરાવો. દતારમાં છે ને મેં ફટોફટ ચા જેવી તેવી ઉકાળી નાખી અને પછી પી લીધી. અને પછી છે ને જો યતરાજનું ભીનાનું શાક બનાવી દીધું અને યતરાજને એક રોટલી બનાવી દીધી. યતરાજને આપણે ડબ્બો ભરી દીધો અને યતરાજને સ્કૂલે મૂકી આવ્યા. અને હવે શાક તો બપોરનું યતરાજનું તૈયાર જ છે. મારે જયદીપને જે શાક ખાવું છે એ શાક બનાવી નાખશું, રોટલી બનાવી નાખશું. એટલે બપોર તો કંઈ ઉતાવળ ના થાય, એક ગેસે ધીમે ધીમે રાંધવી તોય હાલે. પણ સવારમાં છે ને જયદીપનું ટિફિન કરવાનું હોય ને યતરાજનું કરવાનું હોય, તો એક બાજુ શાક રોટલી કરવી હોય ને એક બાજુ ચા બનાવી હોય, તો એક ગેસ બંધ હોય ને તો થોડું કેવરાવે. તો અત્યારે જો હું યતરાજને મૂકવા જઈને તો એ બ્લીચિંગનું પાણી લેતી હોય. એ શું જો એ વ્હાઈટ શર્ટ જયદીપે પહેર્યો હતો તો એ ડાઘ પડી ગયો છે, તે એ છે ને હવે કાઢવાનો છે. વગર કંઈ જશે નહીં, એટલે બ્લીચિંગનું પાણી લાવીને પછી તે ધોઈશ. એટલે કાલ છે ને પેન્ટ ધોઈ નાખ્યું હતું ને બ્લીચિંગ નહોતું ને તો શર્ટ ધોવાનો રહેવા દીધો હતો. તો હાલો હવે છે ને આપણે ચા પાછી હરખી ગરમ કરી અને પી લેવી. સવારમાં યતરાજને મૂકવા જવાની ઉતાવળ હતી ને એટલે ચા જેવી તેવી આપણે પી લીધી હતી. અને નાસ્તો તો કર્યો જ નહોતો, એટલે હવે ચા બનાવી અને નાસ્તો કરી લેવી. જો અત્યારે છે ને હું અને જયદીપ યતરાજને લેવા ગયા હતા, તો હું યતરાજને લઈને ઘરે આવી અને જયદીપ છે ને જ્યાં મારું પાન કાર્ડ કઢાવવા, પાન કાર્ડ આપણે લગભગ 1-1.5 મહિનેથી કઢાવ્યું છે, હજી આવ્યું નહોતું. એ ભાઈને પાન કાર્ડ કઢાવવા આપ્યું અને પછી એ ભાઈ ક્યાંક બહાર ફરવા વહી ગયા હતા, એમાં છે ને રહી ગયું હતું. તો 2-3 દિવસથી એને ફોન કરતા હતા ને, તો આજે એને છે ને ફોનમાં મોકલ્યું હતું તો કઢાવવાનું હતું. તે જયદીપ કઢાવવા ગયા, હું યતરાજને લઈને ઘરે આવી. અને હવે છે ને બનાવવું છે જમવાનું. યતરાજનું સવારનું ભીંડાનું શાક તો આપણે સવારમાં જ બનાવી નાખ્યું છે. અને મારીને જયદીપ હાટું છે ને ડુંગળીની કચુંબર અને રોટલી બનાવી નાખવી. કા હું લઈને આવ્યો હતો? જો આમ ગાડીમાંથી નીચે ઉતર્યા ને તો એ ભાઈ છે ને સીધા દુકાને વહી ગયા હતા ચોકલેટ લેવા. તો એ ચોકલેટ લઈને ખાઈને આવ્યો ને. અને મારે છે ને સવારમાં જયદીપના શર્ટને ડાઘા કાઢવાના હતા, તે બ્લીચિંગનું પાણી લીધું અને પછી છે ને મને ખબર જ ના રહી, મારા ડ્રેસને 1-2 ડાઘ પડી ગયા. તે ફટોફટ ડ્રેસ ચેન્જ કરીને ધોઈને આપણે મૂકી દીધો. નીતર તો એમને મૂક્યો છે, હજી હૂકવા નથી, નીતરી જાય પછી સૂકવી દઈશું. તો હાલો હવે છે ને જમવાનું બનાવી નાખવી. તો જો ફાઇનલ કેટલા દિવસ પછી આપણું પાન કાર્ડ આવી ગયું છે. અને જયદીપ જો ઘરે આવ્યા તો એ યતરાજને થોડુંક જ હોમવર્ક છે એટલે એ કરાવી નાખે. તો આપણી ડુંગળીની કચુંબર અને રોટલી બની જશે. અને જો જયદીપ બેસી જશે જમવા. અહીંયા યતરાજીનું ભીંડાનું શાક ને રોટલી લઈને બેસી જશે. અને મને તો છે ને બહુ ભૂખ લાગી છે એટલે પહેલાં ખાઈ લઉં. તો જો અત્યારે વાગી ગયો છે 1 અને અત્યારે આપણે જમી લીધું છે. સવારમાં છે ને હું નાસ્તો કરવા બેઠી, પણ મને છે ને નાસ્તો કરવાનો ભાયો નહીં, કેમ કે મારું પાન કાર્ડ આવ્યું નહોતું. એટલે પાન કાર્ડની જરૂર હતી એટલે આપણે છે ને પાન કાર્ડ કઢાવ્યું હતું, નહીંતર અત્યાર સુધી કાંઈ જરૂર નહોતી પડતી, તે નહોતું કઢાવ્યું. પછી એમ થયું જરૂર પડશે એટલે હું 1.5 મહિના પહેલાં કઢાઈ આવી. તે 4-5 દિવસમાં આવી જાય, પણ એ ભાઈ છે ને કામ લઈ અને પછી બહાર જઈને ફરવા વહી જાય એટલે બાકી રહી ગયું. અને અત્યારે હવે અર્જન્ટ જરૂર હતી ને તો ના આવે ને તો જયદીપ મને ખીજાય કે અમે કેવી અહીંયા તમે કઢાવવા ના જાઓ અને બીજે જાઓ, એટલે આવું થાય એમ. પણ એ જ્યાં બધા કાગળિયા કરાવીને આવ્યા હતા ને એ ભાઈને કામ સારું છે, પણ એ છે ને થોડાક એટીટ્યુડવાળા છે. એટલે મને છે ને અહીંયા જવું ના ગમ્યું અને એ થોડુંક આઘું પડે ને નજીક હતું ને તો હું ત્યાં કઢાઈ આવી. તે આવતું નહોતું અને રોજ ફોન કરવી તો એમ કે આજ આવશે કાલ આવશે એમ કરતા હતા. તે આજ સવારમાં તો હવે અર્જન્ટ જરૂર હતી જ, તે આવવું જ પડે એવું હતું. અને પછી મને એમ થયું કે આજ નહીં આવે તો હું શું કરીશ, એટલે પછી હું નાસ્તો કરવા બેઠી, પણ મને કંઈ ભાવ્યું નહીં. અને પછી છે ને યતરાજને સ્કૂલે અમે લેવા જ્યાં એ વખતે આવી ગયું, એટલે અત્યારે હવે આપણે ધરીને ખાઈ લીધું. હવે હુઈ જાય થોડીક વાર. હા હે હવે હુઈ જાય. જો ના આવ્યું હોત ને તો મને જેટલું કે જ કરે, એટલે
તોય હજી તો 2-3 વાર મને કહી દીધું અમે કેવી ત્યાં તમે જાઓ નહીં. તો હાલો હવે સુઈ જાય. જો ખાઈ અને પછી સુઈ ગયા અને હવે છે ને જો કિમરોલ ખાવા બેઠા છે. ચા હું તો એતરાજના અમાર ખુરશીમાં હોવું હતું કા આમને ખાવાના સ્કીમ રોલ નથી ખા શરદી થાય કા ના થાય હવે અહીંયા થાય સૌથી વધારે તો એમ ના ભાવે છે પાકે શરદી થાય. મેં કા ખાધામાં એક ના બધા અમે હું એકલી બધા ખાઈ જાય જો એક મેં લગા એક ખાધો મેં હેતજ કોને ખાધા નવું નામ બેમાં હાલો હવે છે ને કિમરોલ ખાઈ લેવી. તો જો અત્યારે છે ને થઈ ગયા છે 5:45 અને હવે છે ને જવું છે આંટો મારવા અને આ નળ ખરાબ થઈ ગયો છે ને માટલાનો તો એ લાવવાનો છે. આજ સવારમાં જો મેં માટલું ભર્યું હતું ને તો આખું ખાલી થઈ ગયું પાણી જ નથી માટલામાં. અને આ ઢાંકણું અમે લાવ્યા ને તો કાચું આવ્યું હોય કે કોને ખબર જો થોડાક ટાઈમમાં જ આવું થઈ ગયું. આ નળ લાવીને બીજો નાખી દેવી નહીંતર હજી સવાર માટલું ભર્યું છે ને તો આખું માટલું ખાલી થઈ ગયું. કાંઈ એતર જ ખાલી થઈ ગયું ને પછી અમારે એતરાજના પીવું હોય ને તો એ અંબાતો નથી અંબાતો ને કે અંબાઈ રહેશે. તો હાલો હવે જાવી આંટો મારતા આવી નળ લેતા આવી. અને જો આંટો મારીને આવીને એટલે મારે છે ને આ કડલી કાઢી નાખવી છે. જો આ ફોલ્ડિંગવાળી છે ને તે બહુ ભરાઈ જાય છે. આમ માથામાં આ બાજુ હાથ અડે ને તો આ બાજુથી ભરાઈ જાય, આ બાજુ હાથ અડે ને તો એ બાજુથી ભરાઈ જાય છે. વાળમાં નકરી ભરાય છે એટલે છે ને આ ફોલ્ડિંગવાળી કાઢી નાખવી આપણે. અને બીજી છે ને સિમ્પલ બંગડી પહેરી લેવી કેમ કે માર માપની છે ને નહોતી એટલે આપણે ફોલ્ડિંગ લીધી હતી. જો યાત્રા જે છે ને મારે બધાને ચંપલ લાવીને ઢગલો કરી દીધો પહેરલો બધાય કા. તો જો આપણે છે ને નળ લઈ અને આવતા રહ્યા છીએ અને હવે માટલામાં ફિટ કરી દેવી. જે આ નળ છે ને વ્હાઈટ કલરનો 20 રૂપિયાનો આવે છે પણ એ બગડી ગયો તો આ વખતે આપણે 30 રૂપિયાવાળો લાયા છીએ. જેટલા દી હાલે એટલા દી કા. તો હાલો હવે છે ને નળ ફિટ કરી દેવી અને પછી બનાવવાનું છે જયદીપનું ટિફિન. હો પણ માટલાને કાંઈ થયું ના હોય ને એમ કેમ કાઢ નાખવું. હા માટલું એવું ને એવું હોય કઈ થયું ના હોય ને હું જવા દેવાનું. હું જ્યાં સુધી ફૂટે નહીં ત્યાં સુધી બદલાવું જ નહીં માટલું. એને શું થાય બદલાવાનું હોય અમથા. તો હાલો હવે છે નળ બદલાઈ નાખવી. અત્યારે છે ને જયદીપ ખાતું બટેકાની ભાજી અને રોટલી બનાવી નાખ્યું છે અને છાશ ને રોટલી ને ભાજી ને જયદીપ જમી લે. અને આ બાજુ જો માર હાટું છે ને બાફેલા બટેકા આપણે 5-6 રહેવા દીધા છે કેમ કે મારે છે ને ખાવા છે બટેકા ભૂખલા એટલે બટેકા રહેવા દીધા. અને હવે છે ને હું થોડા ભૂંગળા તળ નાખું અને લસણ થોડું ખોલી નાખું પછી બટેકા ભૂંગળા બનાવી નાખવી. અને અમારી યાત્રા જે જો અહીં નવું ઘર બનાવ્યું છે કોઈ રહેવું હોય તો આવજો. જો જો આવી રમત હોય ભાઈ. એક બાજુથી એન્ટ્રી કરવાની એક બાજુથી એક્ઝિટ કરવાની કા. ઘર ભાંગી ગયું. તો હાલો હવે છે ને બનાવી નાખવી બટેકા ભૂંગળા. આમને કઈ ખાવાના નથી બટેકા ભૂંગળા નથી ખાવાના. ભૂંગળા નથી ખાવાના. હાલો અમારે જો આ રીતનું હોય કાં સવારમાં નોખવું હોય ને કાં સાંજે નોખવું હોય. આખા દિવસમાં એકવાર તો બેન અલગ અલગ જ ખાવાનું હોય. એક જ વારે બે હરખું ખાઈ લેવી કાં. તો આપણા બટેકા બની ગયા છે અને ભૂંગળા તે તળી નાખ્યા છે અને આવા 1-2 પાપડ તળ્યા છે આપણે ખાવા. તો હાલો જયદીપ તો જ્યાં ઓફિસે આપણે બટેકા ભૂંગળા ખાઈ લેવી. તો જો અત્યારે આપણે જમી લીધું અને હવે છે ને ધોવાના છે આટલા વાસણ. અને અહીંયા જો હવે ઘર ભાંગી રોડ કરીને રમે છે ભાઈ. અને આજ તો જો મારા કપડાં હંકેલવાના રહી ગયા છે તો વાસણ ધોવાના છે કપડાં હંકેલવાના છે. આ ભાઈ જોડે થોડીક વાર રમવાનું છે. એ છે ને બપોરનો લોહી પી કરે તું મારા હારે રેમ તું મારા હારે રેમ. બીજું કોઈ રમવાવાળું નથી એટલે મારીને જયદીપ હારે એમ કે તમારા જોડે રમો એમ એકાદા.
તો હવે છે ને વાસણ ધોઈ નાખવી, કપડાં હંકેલ નાખવી, નેત્રા જોડે થોડીક વાર રમશું, પછી સૂઈ જશું. તો હવે આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવીશું. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.